ઠાકોર સમાજના અભ્યુદય સંમેલનમાં વિક્રમ ઠાકોરે કરી છે રજૂઆત। બંધારણમાં ડીજેના નિયંત્રણને લઈને ગેનીબેનને રજૂઆત તેમણે કરી હતી। ડીજેવાળા મિત્રોના ફોન આવ્યા એટલે આપને વિનંતી કરું છું, આ શબ્દોમાં તેમણે કહ્યું હતું। ડીજેથી એમના ઘર ચાલતા હોય છે, આથી ફેર વિચાર કરવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો। તેમણે કહ્યું કે આગેવાનો સાથે મળીને ડીજેના નિયમ વિશે ફેર વિચારણા કરી શકે છે। કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા, કેમ કે હું પણ એક કલાકાર છું એટલે હું ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો એટલે બીજું કશું નહીં, એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે। ઘણા બધા કલાકારો ડીજેમાં જ કામ કરતા હોય છે, તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો। તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈને તમે નક્કી કરજો। ઉલ્લેખનીય વાત એ છે કે ઠાકોર સમાજના બંધારણમાં લખ્યું છે કે જાન કે મામેરામાં ડીજે લઈને જવું નહીં। વધુમાં લગ્ન પ્રસંગે હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા કે અન્ય કોઈ વધારાની રસમ બંધ કરવામાં નિયમ ઘડવામાં આવ્યો છે, જેની નકારાત્મક અસર ડીજે માલિકો અને કલાકારો પર પડી રહી છે। જે મુદ્દે વિક્રમ ઠાકોરે સમાજના આગેવાનોને રજૂઆત કરતા કહ્યું હતું કે ડીજેવાળા મિત્રોના ફોન આવ્યા એટલે આપને વિનંતી કરું છું કે ડીજેના નિયમ વિશે ફરી વિચાર થવો જોઈએ। વિક્રમ ઠાકોરની રજૂઆતને લઈને સાંસદ ગેનીબેને સ્ટેજ પરથી જવાબ આપતા કહ્યું હતું કે બંધારણ કોઈ એક વ્યક્તિનું નથી, તેથી આવતા વર્ષે બંધારણની વર્ષગાંઠ નિમિત્તે સમાજ ભેગો થશે અને ત્યારે આ મુદ્દે કોઈ રજૂઆત કરવામાં આવશે। આ જે બંધારણ એ કોઈ ગેનીબેને નથી બનાવ્યું, સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓએ સાથે મળીને બનાવ્યું છે અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના 1 વર્ષ પછી 4/1/2027ના રોજ જ્યારે એને 1 વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું અને એમાં તમે પણ બધાએ આવજો। ચર્ચાના અંતે જે કાંઈ નિર્ણય લેવાનો થતો હશે એ આવતા વર્ષે થશે, પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી।